જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ પરિવારનું જય સ્વામિનારાયણ. નરેન્દ્રભાઈ મોદી આવે છે એવું હોવું જોઈએ. જય સ્વામિનારાયણ. નમસ્કાર મિત્રો, અમે જ્યારે પ્રાર્થના કરતા હતા ત્યારે અહીંયાથી જે સુંદર સૌંદર્ય દેખાતું હતું કે મને એમ થયું કે આ અત્યારે હું મારા હૃદયની વાત કહી દઉં. અહીંયા 1 લાખથી ઝાઝા કુદરતી બધા ફૂલો છે અને પ્લાન્ટેશન છે, અને એમાં જે રીતે આપ સૌ પધાર્યા છો, જે રીતે જે બેઠા છો અને જે પ્રાર્થના થતી હતી, મારું હૃદય એમ કહેતું હતું કે એ સીધી ભગવાન પાસે જાતી હતી. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપ સૌનો પ્રેમ, આપ સૌનો ભાવ, હરિકૃષ્ણ પરિવારનો પ્રેમ, અમારા આર્ટિસ્ટનો પ્રેમ અને અમારા પાર્ટનરોનો પ્રેમ, હરિકૃષ્ણ પરિવારના આર્ટિસ્ટ અને એન્જિનિયરની માટે કાયમિક માટે વરસતો રહે એવી ભગવાનને પ્રાર્થના. મિત્રો, એક વાત બીજી જણાવી દઉં. તમારું સ્વાગત કરતા મારી પાસે શબ્દો ઘટે છે, અને ખરેખર તમારો જે પ્રેમ છે એની સામે સ્વાગત કરવું મુશ્કેલ છે. પણ આજે મને એટલે આનંદ છે. આજે હું છેલ્લા 10 વર્ષથી અમારા આર્ટિસ્ટને, એન્જિનિયરને એક વાત કહેતો આવ્યો છું કે આપણે જો મન મક્કમ કરીએ, તમે જો નિર્ણય લ્યો, તમે જે ધારો એ તમે કરી શકો. આવા એક 100 થી વધારે મોટિવેશન પ્રોગ્રામ અમારા આર્ટિસ્ટને, એન્જિનિયરોના કર્યા છે. અમે રત્ન કલાકારને આર્ટિસ્ટને એન્જિનિયર કહીએ છીએ, રત્ન કલાકાર નથી કહેતા. એ જે આર્ટ કામ કરે છે, હું એને કાયમિક માટે કહું છું કે તમે નક્કી કરો તો આ દુનિયાના બેસ્ટ તમે પેલા એમ્પ્લોય બની શકો, અને પછી જો નક્કી કરો તો તમે બેસ્ટ એન્જિનિયર, આર્ટિસ્ટ યા તો મેનેજમેન્ટ કરતા બની શકો. આજે તમારી હારે 40 વર્ષ પહેલા જે તમે કામ કરો છો એ જ કામ હું કરતો હતો. હીરા કામ, જે ઘસવાનું કામ હતું, આજે જે તમે કરો છો એવું તો અમને XXX સપનામાં આવડતું નહોતું. XXX હરખું બોલતા આવડતું નહોતું. પણ એક ભગવાનની દયાથી, એક જે મેં કાયમિક માટે મોટિવેશન લોકોને કર્યા છે અને લોકોનો જે વિકાસ થયો છે, એ ખાલી વાત કરવી છે. એટલા માટે વાત કરવી છે કે આર્ટિસ્ટો પણ સાક્ષીમાં બેઠા છે અને અમારા એન્જિનિયર પણ બેઠા છે. આ 5 જ વાત કરી છે કાયમિક, કે આપણે ભલે ગમે તે ગામના હોઈએ, ગમે ત્યાંના હોઈએ, ભણેલા હોઈએ કે અભણ હોઈએ, પણ માણસ ધારે તો બધું કરી શકે. આ 5 સૂત્રો મેં કાયમિક આપેલા છે. આજે હું તમને શેર કરું કે એ આધારે મારી ઉપર એ લોકોએ જે ભરોસો મૂક્યો, જે વિશ્વાસ મૂક્યો, આ મારી વાતને માની અને આખા હરિકૃષ્ણ પરિવારનો વિકાસ છે. એનું કારણ એક જ છે. 6000 માણસ, 7000 માણસે નક્કી કર્યું કે આઈ એમ ધ બેસ્ટ, એટલે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, એટલે આઈ કેન ડુ ઇટ, કે અમે કાંઈ પણ કરી શકીએ છીએ. આઈ એમ ધ બેસ્ટ, હું એક શ્રેષ્ઠ માણસ છું. જે શ્રેષ્ઠ માણસ કહેવાતા હોય એવું હું શ્રેષ્ઠ જીવન જીવીશ. અને આઈ કેન ડુ ઇટ એટલે હું કાંઈ પણ કરી શકીશ. આ એના મગજમાં બેહારી દીધું ને એને વિકાસ કરેલો છે. અને ત્રીજું છે, ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. ભગવાન આપણી હારે છે. જ્યારે આપણે સારું કામ કરવું છે, બીજાનું ભલું કરવું છે, બીજાનું હિત કરવું છે, સમાજનું સારું કરવું છે, રાષ્ટ્રનું સારું કરવું છે, મારા પડોશીનું સારું કરવું છે, ત્યારે ભગવાન હંમેશા સાથે હોય છે. એટલે ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. અને આઈ એમ ધ વિનર. ક્યારેય શંકા કરવાની જરૂર નથી, ક્યારેય ગભરાવાની જરૂર નથી. સમય થશે એટલે આપણે વિન થાશું. આપણા માટે ભગવાને પ્લાન કરેલો જ છે કે આઈ એમ ધ વિનર. આપણે એવું હતાશ નિરાશ થવાની જરૂર નથી. દુનિયામાં જેટલા સારા માણસો છે
જેટલા ઓનેસ્ટ છે એની ભગવાન વિશેષ પરીક્ષા લે છે અને પછી સફળતા અપાવે છે. એટલે આપણે કાયમિક આઈ એમ ધ વિનર આ સિવાય આપણને કાંઈ ખપે નહીં. અને કાયમિક આ 5મું સૂત્ર શીખવાડ્યું છે કે ટુડે ઇઝ માય ન્યૂ ડે. ભૂલી જાઓ બધું કાલની વાતને, આજે મારો નવો દિવસ છે. જો તમે આ 5 સૂત્ર હૃદયમાં બેસાડીને રાખો તો 100% સફળતા મળે છે. અને અમારા આર્ટિસ્ટને, એન્જિનિયરને, હરિકૃષ્ણ પરિવારના એક મેમ્બરને ભગવાને આ સફળતા અપાવી છે. અને એનું આ તમે સદસ્ય જોઈ શકો છો. અમે ક્યાં સુરત સિટી અને ક્યાં ફેક્ટરી અને ક્યાં હરિકૃષ્ણનું કામ ને કટ અને આજે કેવું કામ કરે છે. આજથી 10 વર્ષ પહેલા જે હરિકૃષ્ણ પરિવારમાં કામ કરતો માણસ 12,000 15,000 સેલેરી લેતો હતો અને જ્યારે એ પ્રોડક્શન કોસ્ટ આવતી હતી, આજે એ જ પ્રોડક્શન કોસ્ટ આવે છે અને 50,000 થી વધારે પગાર લઈને ઘરે જાય છે. આ એને પોતાની સ્કિલ અપગ્રેડ કરી છે, આ વાત અપગ્રેડ કરી છે. અને તમે બધા સાક્ષી છો. અમારા આ હબના આર્ટિસ્ટને, એન્જિનિયરને હું કાયમિક કહેતો જ્યારે 20-25 કારીગર હતા ત્યારે કે હબ એક દિવસ આપણું હરિકૃષ્ણનું હાટ બનવાનું છે, એમાં એકદમ બેસ્ટ સુંદર ફેક્ટરી બનવાની છે. ત્યારે 5-10% આર્ટિસ્ટ એન્જિનિયર એમ વિચારતા કે આ તો કાકા છે ને મોટિવેશન કરવા માટે ગબકા બહુ મોટા ઠોકે. પણ હકીકતે જે વાત કરી હતી, જે વિશ્વાસ હતો, જે ભરોસો હતો, એ તમે આજ જોઈ શકો છો. એ સુંદર અહીંથી તમે જુઓ તો તમને કલ્પના ના કરી શકે કે ભગવાન ઉપર બેઠો બેઠો પણ ખુશ થતો હોય કે અને ભગવાન તથાસ્તુ કહેતો જાતો હોય કે તમે જે વિચારો એ બધા જ સંકલ્પ સિદ્ધ થાય. કારણ કે ભગવાન પાસે એક જ સૂત્ર છે, તમે જેવું વિચારો, જેવું કરો, ભગવાન તરત જ તથાસ્તુ કે એની સિવાય એની પાસે કોઈ શબ્દ નથી. એટલી બધી સુંદર અને એટલો બધો વ્યૂ આવે છે. એમાંય જે તિરંગો આપણે કેપ પહેરી છે અને જે આની ભવ્યતા છે, આ તો ઓલાની ઘોડે છે. હું વખાણ કરું વરાજાનો માં કે વરાજાની માં કે મારો વરાજો તો બહુ સુંદર, એક આંખે કાણો હોય તોય, પણ એવું નથી. આ તો બધી આંખે દેખતો છે અને સુંદર છે. જે બ્યુટી પાર્લરમાં જાઓ, દુનિયાના કોઈ આર્ટિસ્ટ પાસે જાઓ તો આ ડિઝાઇન ના બની શકે. આ કુદરતની ડિઝાઇન છે. ગમે એટલી તાકાત હોય, આપણા પીએમ કોઈ દી નો આવી શકે. આ ભગવાનની તાકાત છે, આ ભગવાનની દયા છે. એવું સુંદર જે સૌંદર્ય થયું છે. એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે થેન્ક્સ ગોડ, તું અમારી માટે આ દ્રષ્ટિ કરતો રહેજે, અમારા પરિવાર માટે આ દ્રષ્ટિ કરતો રહેજે, અમારા આર્ટિસ્ટ માટે આ દ્રષ્ટિ કરતો રહેજે ને અમારા ગેસ્ટ માટે આ દ્રષ્ટિ કરતો રહેજે, અમારા રાષ્ટ્ર માટે આ દ્રષ્ટિ કરજે. એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. આભાર આપ સૌનો. આટલી ગરમીમાં જલસાથી તમે તડકે બેઠા છો એ બદલ સમા યાચના. ગુડ લક. भारत माता की आई लव यू. आई एम न्यू इंडिया. માનનીય નરેન્દ્રભાઈ, ખરેખર આજે આપણા બધાના હૃદયમાં સા ગયા છે. આજે આપણી ફેક્ટરીમાં આપણા આંગણે પધારી એના માટે સ્વાગત કરવા માટે સ્વાભાવિક છે મારા શબ્દો ટૂંકા પડે, પણ મેં એક નક્કી કરી રાખેલું હતું. એ આજે તમને કહું છું. તમારા શરણોમાં વંદન કરું, નમસ્કાર કરું, પ્રણામ કરું. હું સ્વાગત કરી ના શકું એટલી હાઈટ છે. નરેન્દ્રભાઈ એટલે કોણ છે? ના અભિષેક ના સંસ્કારા, ના અભિષેક ના સંસ્કારા. સિંહસ્ત ક્રિયતે વને, સિંહસ્ત ક્રિયતે વને સ્વયમેવ તે નરેન્દ્રતા. આ નરેન્દ્રભાઈ નું હું તમને ગુજરાતી કરીશ. આ સાહેબ છે. સાહેબ અમને 100 સલામ અને નમસ્કાર સાથે તમારું સ્વાગત કરું છું. અમારે તમને જ સાંભળવા છે. તમે અહીંયા પગલા કર્યા, તમે અમારું સ્વાગત કર્યું છે, સુરતનું સ્વાગત કર્યું છે, ગુજરાતનું સ્વાગત કર્યું છે,
હરિકૃષ્ણ પરિવારનું સ્વાગત કર્યું છે, અમારા ડાયમંડ આર્ટિસ્ટનું સ્વાગત કર્યું છે. અમે તો તમારે શું સ્વાગત કરી શકીએ? અમે નમસ્કાર કરી શકીએ, પ્રણામ કરી શકીએ, સલામ મારી શકીએ. લાખ લાખ અભિનંદન અમારી દુઆ સાથે છે હરિકૃષ્ણ પરિવારની. તમે 100 સાલ ગાંધીજીના કામ બાકી રહી ગયા હોય, વિવેકાનંદના કામ બાકી રહી ગયા હોય અને શ્રીમદ રાજચંદ્રજીના કામ પૂરા કરો એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. ખૂબ ખૂબ આભાર.